તો ઈરાન અમેરિકા યુદ્ધ વિરામ બાદ મોરબી સિરામિક ઉદ્યોગકારોને રજૂઆત રામધૂન સાથે ઉદ્યોગકારોએ ગેસના ભાવ ઘટાડવા માટે રજૂઆત કરી છે। યુદ્ધ વિરામ થતાં લીધેલા ગેસના ભાવ પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે। ગુજરાત ગેસની ઓફિસે પહોંચી ઉદ્યોગકારોએ રજૂઆત કરી છે। યુદ્ધ સમયે ગેસના ઊંચા ભાવથી ઉદ્યોગોને મોટું નુકસાન થયું છે। ઓર્ડર આપ્યા બાદ ભાવમાં ફેરફાર થતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાયા। ગેસના ભાવમાં ઉતાર ચઢાવથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાન, ભાવ બાબતે કંપની યોગ્ય સમયગાળાની નક્કર પોલિસી બનાવે તેવી પણ માંગ કરી। બે દિવસ પહેલા જે અમને ભાવ આપવામાં આવ્યો હતો મે મહિનાનો, એ ભાવ હતો જ્યારે યુદ્ધ ચાલુ હતું, પણ ગત રાત્રિના રોજ જે સીઝ ફાયર થયું ત્યાર પછી ગેસના ભાવ અને ક્રૂડ ઓઇલના ભાવ જે આવ્યા છે એ નીચા ભાવ આવ્યા છે। તો અમારી એટલી જ માગણી છે કે જે બે દિવસ પહેલા જે મિટિંગ થઈ અને જે ભાવ આપ્યો હતો મે મહિનાનો, એ ભાવને પાછો રિવાઇઝ કરી અને આજે જે સ્પોટનો ભાવ ઘટાડો થયો છે એ મુજબ નવા ભાવ આપે તો ઇન્ડસ્ટ્રી વહેલી તકે ચાલુ થાય। 43 રૂપિયામાં ગુજરાત ગેસ મળતો હતો, એનો એક વખત 92 રૂપિયા ગુજરાત ગેસનો ભાવ આવ્યો હતો। એટલે આ ભાવમાં આ ઇન્ડસ્ટ્રી ચલાવવી મુશ્કેલ છે અને ચાલી શકે તેમ નથી, કેમ કે લિક્વિડિટીના ઇસ્યુ આવે। એટલે આ ઇન્ડસ્ટ્રીને આમાંથી બહાર કાઢવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ગેસે આમાં ઘટતું કરી અને જેમ બને તેમ, હવે તો સીઝ ફાયર થયું છે, હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડાઉન આવવાનું જ છે માર્કેટ, તો એ બધું સર્વાઈવ કરી અને આ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવા માટે, આમાંથી ઉગારવા માટે એકદમ રીઝનેબલ ભાવ કરી આપે તો જ આ ઇન્ડસ્ટ્રી આમાં સર્વાઈવ કરી શકશે।